જો તમને આ વાર્તા ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમને કેવી વાર્તા જોવી ગમે છે તે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમે તેવી બનાવવા માટે પ્રયત્ન કરીશું. અહંકારનું પતન અને અનંત મનનો અદ્રશ્ય ન્યાય. એક નાનકડા, સુંદર અને અત્યંત શાંત ગામમાં રાઘવ નામનો એક ખૂબ જ પ્રતિષ્ઠિત અને અતિ ધનવાન વ્યક્તિ રહેતો હતો, જેની પાસે અઢળક સંપત્તિ, મોટો આલીશાન બંગલો, નોકર-ચાકરોની ફોજ અને એક સાથે સેંકડો વીઘા ફેલાયેલા લીલાછમ ખેતરો હતા. પણ આ બધી અખૂટ અને સમૃદ્ધિ અને વૈભવની સાથે સાથે તેનામાં એક ભારે અહંકાર પણ ઘર કરી ગયો હતો, જે તેને દિવસ-રાત અંદરથી કોરી ખાતો હતો. તે ગામના અન્ય સામાન્ય, મધ્યમવર્ગીય અને ગરીબ લોકોને પોતાની તુચ્છ સમજતો, તેમની મજાક ઉડાડતો અને હંમેશા એવું જ માનતો કે તેના પૈસા, સત્તા અને તાકાત આગળ આ દુનિયામાં કોઈની કોઈ વિસાત નથી અને તે ધારે તે ખરીદી શકે છે કે બદલી શકે છે. એક દિવસ રાઘવના ઘરે એક ભવ્ય અને અત્યંત આલીશાન મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દૂર-દૂરના રાજ્યોમાંથી મોટા મોટા વેપારીઓ, પ્રતિષ્ઠિત અધિકારીઓ અને ધનાઢ્ય લોકો આવ્યા હતા. અને રાઘવ પોતાની છાતી ફૂલાવીને દરેક ખૂણે પોતાની સંપત્તિ અને વૈભવનું ભરપૂર પ્રદર્શન કરી રહ્યો હતો. તેમજ નિર્દોષ નોકરો પર નાની નાની વાતોમાં જાહેરમાં બૂમો પાડીને પોતાનો રૂતબા દેખાડી રહ્યો હતો, જેથી મહેમાનો પ્રભાવિત થઈ જાય. જ્યારે અત્યંત કિંમતી સોના ચાંદીના ને વાસણોના 56 ભોગ પીરસ્યા હતા, રાઘવે અહંકારથી છલકાતા અને હસતા હસતા એક મોટો કોળિયો પોતાના મોંમાં મૂકીને, પરંતુ કુદરતનો ખેલ અને તેનો ન્યાય તો જુએ. એ 56 ભોગના અનંત કોળિયામાં એક નાનકડો, સાવ ઝીણો કાંકરો છુપાયેલો હતો, જે કોઈ રસોઈયાની નજરે ચડ્યો નહોતો. જેવો તેણે એ કોળિયો ચાવવાનો સહેજ પ્રયત્ન કર્યો કે તરત જ એ પથ્થરનો કાંકરો તેના દાંત નીચે જોરથી દબાયો અને તેના આખા મોંમાં અને જડબામાં અસહ્ય તીવ્ર દુખાવો ઉપડ્યો, જે તેનાથી સહન ન થયો. પીડા એટલી બધી અસહ્ય અને અચાનક હતી કે રાઘવે બધા જ મોટા મહેમાનો અને વેપારીઓ અને નોકરીઓ સામે જ એ ચાવેલો કોળિયો શરમ અને જનક સ્થિતિમાં મોંમાંથી બહાર કાઢી નાખવો પડ્યો. અને તેને બધો જ રૂતબા, ઘમંડ અને અહંકાર એ એક નાનકડા કાંકરાએ પળભરમાં ધૂળમાં મેળવી દીધો. અને તેને ત્યારે સમજાયું કે માણસ ગમે તેટલો મોટો, ધનવાન કે શક્તિશાળી કેમ ન થઈ જાય, પણ કુદરતની એક નાની સરખી અદ્રશ્ય ઠોકર તેને તેની સાચી ઓકાત અને જગ્યા બતાવી દેવા માટે માત્ર એક સેકન્ડમાં પૂરતી છે. કારણ કે અહંકાર જ હંમેશા પતનનું મૂળ બને છે. એ વાત હવે તેના મગજમાં બરાબર બેસી ગઈ હતી. આ શરમજનક અને ચોંકાવનારી ઘટના પછી રાઘવના જીવનમાં અને તેના વિચારોમાં એક બહુ મોટો બદલાવ આવ્યો. પરંતુ તે હજી પણ કુદરતના ન્યાયના ગૂઢ સિદ્ધાંતોને પૂરી રીતે પોતાના મનથી સમજી શકતો નહોતો. તે રાત-દિવસ વિચારતો કે તેના આટલા મોટા અહંકાર, ઘમંડ અને ભૂતકાળના ખરાબ વર્તનની
સજા કુદરતે માત્ર એક નાના કાકરાથી કેવી રીતે પૂરી કરી દીધી અને તેનો હિસાબ કેવી રીતે થયો હશે? પોતાના આ મૂંઝવતા પ્રશ્નોનો સાચો જવાબ મેળવવા માટે તે એક સવારે વહેલા ઉઠીને ગામના છેડે ગીચ જંગલની શરૂઆતમાં આવેલા એક જૂના અને પવિત્ર આશ્રમમાં પહોંચ્યો, જ્યાં એક પરમ જ્ઞાની, ત્રિકાળી જ્ઞાની અને સાધુ મહાત્મા રહેતા હતા, જે આખા પંથમાં પ્રખ્યાત હતા. રાઘવે સાધુના ચરણોમાં પડીને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને અત્યંત નમ્રતાપૂર્વક પૂછ્યું કે હે મહારાજ, આ અનંત સંસારમાં માણસના સારા અને ખરાબ કર્મોનો હિસાબ કોણ રાખે છે અને તે કેવી રીતે થાય છે? શું ભગવાન આગળ કોઈ મોટો ચોપડો કે વહી ખાતું રાખવામાં આવે છે જેમાં બધું લખાય છે? સાધુએ તેની સામે જોયું અને તેમના ચહેરા પર એક મંદ અને દિવ્ય સ્મિત આવ્યું અને તેમણે રાઘવને પ્રેમથી પાસે બેસાડીને સમજાવતા કહ્યું કે હે રાજન, તું જે વિચારે છે તેવું નથી, કારણ કે કર્મના પરમ દરબારમાં નથી કોઈ કાગળ હોતો કે નથી કોઈ શાહી હોતી કે નથી કોઈ પુસ્તક હોતું. છતાં પણ સમય આવ્યો આ સમગ્ર સૃષ્ટિના દરેક જીવના અને નાનામાં નાના અને છુપાયા કર્મનો ચોક્કસ અને સચોટ હિસાબ થઈ જાય છે અને એકાંતમાં બેસીને પણ જે કંઈ પણ સારું કે ખરાબ વિચારો છો કે કરો છો, એ બ્રહ્માંડમાં એક અદૃશ્ય ઉર્જા તરીકે કાયમ માટે સંગ્રહિત થાય છે અને યોગ્ય સમય માટે ત્યારે તે સુખ અને દુઃખના પરિણામ સ્વરૂપે તમારી સામે અરીસાની જેમ પાછું આવે છે. કુદરતનો આ અદૃશ્ય ચોપડો ક્યારેય ભૂલ નથી કરતો, તેમાં કોઈ પક્ષપાત નથી હોતો અને દુનિયાનો કોઈ રાજા કે રક્ત તેનાથી ક્યારેય બચી શકતો નથી. સાધુની આ ગૂઢ અને અકલ્પનીય વાતો સાંભળીને રાઘવ એકદમ ગંભીર થઈ ગયો અને પોતાના મનમાં છુપાયેલી અસંખ્ય લાલસાઓ અને વાસનાઓ અને ભવિષ્યની મોટી ઈચ્છાઓ વિશે ઊંડાણપૂર્વક વિચારવા લાગ્યો અને જ્ઞાની સાધુએ રાઘવના ચહેરા પર ઉભરી આવેલા ભય અને આશ્ચર્યના ભાવોને તરત જ વાંચી લીધા અને આ પરમ જ્ઞાનીને તેના હૃદયમાં વધુ ઊંડાણપૂર્વક ઉતારવા માટે તેમણે એક બીજા અત્યંત અને રસપ્રદ અને મહત્વની વાત શરૂ કરી. તેમણે કહ્યું કે રાઘવ, આ સંસારમાં 4 એવી જગ્યાઓ કે વસ્તુઓ કુદરતે બનાવી છે, જે ગમે તેટલું મેળવે અને ગમે તેટલી વસ્તુઓ તેમાં નાખવામાં આવે તો પણ તે ક્યારેય પૂરાતી નથી કે ભરાતી નથી. તેમની ભૂખ હંમેશા અધૂરી અને અનંત જ રહે છે. તેમાં સૌથી પહેલી જગ્યા છે આ અગાધ અને વિશાળ સમુદ્ર, જેમાં દુનિયાભરની હજારો નદીઓ અને રાત દિવસ પોતાનું કરોડો ગેલન પાણી ઠાલવે છે. સદીઓમાંથી આ પ્રક્રિયા ચાલે છે, છતાં એ સમુદ્ર ક્યારેય છલકાતો નથી, ક્યારેય તેની મર્યાદા ઓળંગતો નથી કે ક્યારેય ભરાતો નથી. બીજી ભયાનક જગ્યા છે સ્મશાન, જ્યાં સૃષ્ટિની શરૂઆતથી લઈને આજ સુધી અગણિત મૃતદેહો રોજ આવતા જ રહ્યા છે અને અગ્નિમાં પંચતત્વોમાં વિલીન થયા રહ્યા છે, પણ સ્મશાનની ભૂમિ ક્યારેય ધરાતી નથી. તે ક્યારેય એવું નથી કહેતી કે હવે મારી પાસે જગ્યા નથી, અહીં કોઈને લાવશો નહીં. ત્રીજી ખતરનાક વસ્તુ છે માણસની તૃષ્ણા, એટલે કે લાલચ અને લોભનો ઊંડો ખાડો. માણસ જેમ જેમ પોતાની એક ઈચ્છા પૂરી કરતો જાય છે,
તેમ તેમ તેની લાલસા વધુ ને વધુ તીવ્ર અને ઊંડી થતી જાય છે. તે કરોડોપતિમાંથી અબજોપતિ બને તો પણ ક્યારેય તૃપ્ત થતો નથી અને લોભમાં જ મરી જાય છે. અને ચોથી સૌથી મહત્વની તથા જીવત જગ્યા છે ખુદ મનુષ્યનું આ ચંચળ મન, જે હંમેશા અશાંત અને સંતોષ અને ભટકતું રહે છે. તેને દુનિયાભરના તમામ ભૌતિક સુખો, સુંદર મહેલો અને અઢળક ધન દોલત છતાં તે કીર્તિ મળી જાય તો પણ તે ક્યારેય શાંત થતું નથી અને હંમેશા કંઈક નવું અને કંઈક વધુ મેળવવા માટે રાત દિવસ તરતું જ રહે છે અને માણસને દોડવાનું રહે છે આ ચાર સ્થાનોની અનંત અને ક્યારેય ન સંતોષતા તેવી ભૂખને. જે જ્ઞાની માણસ અને સમયસર સમજી લે છે અને પોતાના મન પર વિજય મેળવતો સંતોષ અને ધાર કરી લે છે, એ જ આ સંસારમાં સાચું પરમ સુખ અને પરમાનંદ અને વાસ્તવિક શાંતિ પ્રાપ્તિ કરે છે. બાકીના બધા ભ્રમમાં જીવે છે. સાધુના પવિત્ર મુખેથી આ પરમ અને કડવું સત્ય સાંભળીને રાઘવની અજ્ઞાનતાની આંખો કાયમ માટે ખુલી ગઈ. તેનો બધો જ બાકી રહેલો અહંકાર, ઘમંડ, વૈભવનો નશો અને લાલચ કપૂરની જેમ ઓગળી ગયું. તેનું હૃદય એકદમ પવિત્ર થઈ ગયું અને તેણે સાચા હૃદયથી અશ્રુભીની આંખોએ ભગવાનનું સ્મરણ કરતા પ્રેમથી રાધે રાધે મંત્રનો ઉચ્ચાર કર્યો તથા પોતાની તમામ સંપત્તિ ગરીબો અને કલ્યાણમાં વાપરવાનો અને બાકી આખું જીવન લોકસેવા, સંતોષ અને પ્રભુ ભક્તિમાં જ વીતવવાનો એક દ્રઢ અને સંકલ્પ કર્યો, જેણે તેને એક સામાન્ય માણસમાંથી સાચો મહાત્મા બનાવી દીધો.